દોસ્તો, ગઈકાલે એટલે કે 7મી જૂન 2025ના રોજ સુરતમાં વિસાવદર ભેસાણ વિધાનસભાના ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ અને અન્ય નેતાઓની ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી એક સભાનું મીટિંગનું આયોજન થયેલું હતું. આ આયોજનમાં અનેક મોટા મોટા ભાજપના મંત્રીઓ, ધારાસભ્યો, હોદ્દેદારો, ઘણા બધા નેતાઓ હાજર હતા. મેં ગઈકાલે એ બધાનું વક્તવ્ય સાંભળ્યું. એ લોકો, ભાજપના પ્રદેશ પ્રમુખ, ભાજપના ઉમેદવાર અને અન્ય લોકો જે કાંઈ હાજર હતા, એમણે પોતાના વક્તવ્યમાં લોકોને મત આપવાની અપીલ કરી. એ તો એમાં કંઈ ખોટી બાબત નથી. મત બધી જ પાર્ટી માગી શકે, બધા જ ઉમેદવારો માગી શકે, એમાં ખોટું કંઈ છે નહીં. એ તો લોકશાહી છે. પણ આખા ભાષણમાં વિસાવદર, ભેસાણ કે જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની જનતાના મુદ્દાની કોઈ વાત ક્યાંય ભાષણમાં આવી નહીં. આ પંથકમાં ઇકોઝોનનો સૌથી મોટો પ્રશ્ન છે. તો જો ભાજપવાળા ચૂંટાશે તો ઇકોઝોન બાબતે એમનું શું સ્ટેન્ડ રહેશે, એની વાત ભાજપના ઉમેદવારે, કોઈ મંત્રીએ, કોઈ ધારાસભ્યએ કે પ્રદેશ પ્રમુખે કરી નહીં. આ પંથકના અનેક ગામડામાં સૌની યોજનાનું પાણી નથી આવતું, એની વાત પણ ભાષણમાં ક્યાંય આવી નહીં. આ પંથકના તમામ ગામડાઓના રોડ તૂટેલા છે, એની વાત પણ ક્યાંય ભાષણમાં, કોઈના ભાષણમાં આવી નહીં. આ પંથકના અનેક ગામડાઓમાં સરકારી બસ આવતી નથી. અગાઉ આવતી હતી, પછી ભાજપની સરકાર આવી, બસો બંધ થઈ ગઈ છે. દીકરા દીકરીઓને ભણવામાં, ખાસ કરીને દીકરીઓને ભણવામાં ઘણી તકલીફ પડે છે, કેમ કે બસ ન આવે તો મા બાપ છે એ ગામડેથી રોજ કેવી રીતે એને મોટા શહેરમાં, ભેસાણમાં, વિસાવદરમાં ભણવા મોકલી શકે. તો ગઈકાલે તમામ લોકોએ ભાષણ કર્યા, મત આપજો, સરકાર અમારી છે, અમે સરકારમાં છીએ, તમે વિરોધ પક્ષમાં મત આપો છો એટલે કામ નથી થતા, અમારી સરકાર આવશે, આવું બધું કીધું. પણ સરકારવાળી પાર્ટીનો ધારાસભ્ય ચૂંટાઈ જશે તો શું કામ કરશે, એની તો કોઈ ચર્ચા થઈ જ નહીં. આ પંથકના અનેક ગામડાઓમાં ગરીબ માણસોને 100 વારિયા પ્લોટની જરૂર છે. હજારો એવા ગરીબો છે કે જેને રહેવા માટે ઘરનું મકાન નથી, કેમ કે ઘરનો પ્લોટ નથી. માણસો ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છે કે 100 વારિયો પ્લોટ આપો તો હું મારું ઘર બનાવું. તો ભાષણમાં એમ કહેવામાં આવે છે ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા, ભાજપના ઉમેદવાર દ્વારા, કે તમે વિરોધ પક્ષમાં મત આપો છો, સરકાર અમારી છે, કામ નહીં થાય, કામ નહીં થાય. પણ તમે ચૂંટાઈ જશો તો 100 વારિયા પ્લોટ બાબતે શું કરશો, એ વાત તો આજના ભાષણમાં આવતી નથી. આ પંથકના અનેક ગામડાઓમાં અનેક ગરીબ લોકો એવા છે જેની પાસે BPL નું કાર્ડ નથી. ભાજપના કેટલાક સક્ષમ લોકો પાસે છે, પણ જે ખરેખર લાયકાત ધરાવતો માણસ છે, જે ખરેખર ગરીબ છે, એની પાસે BPL નું કાર્ડ જ નથી. તો ભાજપના પ્રદેશ પ્રમુખ કે ભાજપના ઉમેદવારના ભાષણમાં ક્યાંય ગરીબ માણસની વેદના ન આવી. આ પંથકના હજારો લોકો રત્ન કલાકારો છે, હીરાના વ્યવસાય ઉપર નભે છે, એની પાસે જમીન નથી, આવકનું બીજું કોઈ સાધન નથી, હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવે એટલી જ વ્યવસ્થા છે. હીરામાં હાલ મંદી હાલે છે. સુરત છે એ હીરાનું સૌથી મોટું હબ છે. આ મંદીના માર સામે ઝઝુમી રહેલા હીરાના વેપારીઓ અને હીરા ઘસતા રત્ન કલાકારો, એમના માટે ભાજપની સરકાર શું કરશે, એ બાબતની ગઈકાલના સુરતના સંમેલનમાં કોઈ ચર્ચા ન થઈ. પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબે ચર્ચા ન કરી અને ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલે પણ ચર્ચા ન કરી. આ પંથકની અંદર સૌથી વધુ લોકો ખેતી સાથે સંકળાયેલા છે. ખેતીની સૌથી મોટી સમસ્યા પાણી હોય છે. પાણી સિવાય સૌથી મોટી સમસ્યા અત્યારે ખાતર હોય છે, કે દર વાવણી ટાણે ખાતર મળતું નથી. ખાતર માટે ખેડૂતોએ આજીજી કરવી પડે, લાચારી કરવી પડે, હાથ જોડવા પડે છે કે ખાતર આપો, ખાતર આપો. અને 5 થેલી કે 2 થેલી ખાતર જોઈતું હોય ત્યારે 1 થેલી આપવામાં આવે. અને એની સાથે સાથે નેનોનો જે બાટલો આવે છે, જેને આ પંથકમાં ભાણીઓ કહેવામાં આવે છે, જબરજસ્તીથી ભાણીઓ આપવામાં આવે છે. તો ભાજપના ઉમેદવાર મત માગે છે, CR પાટીલ મત માગે છે, બીજા મંત્રીઓ ગામડે ગામડે જઈને મત માગે છે, તો એ બાંહેધરી કેમ નથી આપતા કે સરકાર તમારી છે, તો શા માટે જબરજસ્તીથી નેનો યુરિયાનું ખેડૂત ઉપર દબાણ કરો છો? નેનો DAP, નેનો યુરિયા જબરજસ્તીથી પરાણે આપવામાં આવે છે. તો એના ઉપર ભાજપના ઉમેદવાર કે ભાજપના પ્રદેશ પ્રમુખ કે ભાજપના જે મંત્રીઓ મત માંગવા આવ્યા છે, એ એક શબ્દ નથી બોલતા. ખાલી એમ કહી દેવું કે સરકાર અમારી છે, અમારો ધારાસભ્ય આવશે તો કામ થશે, એ તો એક ભાષણની વાત છે. તમે આવશો તો નેનો યુરિયા બાબતે શું કરશો, તમે આવશો તો ઇકોઝોન બાબતે શું કરશો? સરકાર તમારી જ છે એવું તમે કહો છો, તો જણાવો કે નવી જમીન માપણીના કારણે અનેક ગામડાના ખેડૂતો ભયંકર દુઃખી છે.
DILR કચેરીની અંદર અરજીઓના થપ્પા લાગી ગયા છે, થપ્પા. કોઈ સાંભળવા વાળું નથી. આ નવી જમીન માપણીના કારણે ખેડૂતોની 7/12 ની અંદર ખૂબ લોચા થયા છે. તો ગઈકાલના સુરતના સંમેલનમાં વિસાવદર, ભેસાણ કે જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો એક પણ પ્રશ્ન ચર્ચામાં નહોતો. બસ મત આપો, મત આપો, મત આપો, મત આપો, મત આપો, આટલી જ વાત. આ અમારે વડાલ પંથકની અંદર ડુંગળીનું ખૂબ મોટા પાયે ઉત્પાદન થાય છે. આ વખતે ડુંગળીના ભાવ નથી. ડુંગળીના પાકનું ઉત્પાદન જે થયું છે, ડુંગળી લઈને લણીને માર્કેટિંગ યાર્ડમાં લઈ જવા કરતા રોટોવેટર ફેરવી દેવું ખેડૂતને સસ્તું પડે એમ છે. ડુંગળીના પાકનું ખેતરમાં નાશ કરી નાખે તો પણ ખેડૂતને પોસાય એમ છે. એ ડુંગળી જો કાઢીને લણીને લઈ જાય માર્કેટિંગ યાર્ડમાં તો નુકસાન જાય એવું છે. તો એ બાબતે ભાજપના ઉમેદવાર, ભાજપના પ્રદેશ પ્રમુખ ને ભાજપના જેટલા મંત્રીઓ અહીંયા પ્રચાર કરે છે, એ લોકો કેમ એક શબ્દ બોલવા તૈયાર નથી? તમારે કહેવું તો જોઈએ ને કે તમે એમ કહો છો કે સરકાર અમારી છે, ધારાસભ્ય અમારો બને તો કામ થશે, તો જણાવો તો ખરા કે ડુંગળીનું શું થશે? આ વિસ્તારની અંદર હજારોની સંખ્યામાં નકલી બોગસ કાગળ ઉપરની મંડળીઓ બનાવેલી છે. એક ગામમાં 5-5, 10-10, 15-15, 20-20 મંડળીઓ. મારી પાસે ડેટા છે, આવનારા દિવસોમાં હું એને જાહેર કરવાનો છું. એક ગામમાં ઓરિજિનલ કાર્યરત હોય અસલ એવી એક જ મંડળી, કાગળ ઉપર બીજી 3 મંડળી. આ 3 મંડળીનો એક મત બને, 3 મત બને. એટલે આવું ખોટા મતદાનના આધારે સાવજ ડેરીમાં, જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં અને જુનાગઢ APMC યાર્ડમાં ભાજપના માણસો બોગસ મતદાન આધારે ચૂંટાઈ જાય છે અને પછી ભ્રષ્ટાચાર કરે છે. સાવજ ડેરીમાં અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં ભાજપના મળતિયાઓની કરોડો રૂપિયા લઈને ભરતી કરવામાં આવી છે. તો કેમ એકેય શબ્દ કોઈ સુરતના સંમેલનમાં બોલ્યું નહીં? તો સંમેલન કર્યું, મત માગો છો, એ તો બરાબર છે, એમાં કાંઈ ખોટું જ નથી. મત માગવાનો સૌનો બંધારણીય અધિકાર છે. પણ મત માગો છો ત્યારે તમે એમ કહો છો કે સરકાર અમારી છે માટે અમને મત આપો, એવું તમે કહો છો. તો એવું કેમ નથી જણાવતા કે તમારી સરકાર જે છે એ શું કરશે? કરશો કે નહીં કરો એ તો ચૂંટણી પછીની વાત છે, પણ બોલવામાં તમે બોલી નથી શકતા. ઇકોઝોન ઉપર એક શબ્દ ભાષણમાં નથી કહી શકતા. જ્યારે તમે અત્યારથી નથી બોલી શકતા તો પછીથી શું બોલશો? એ આ ગયા વર્ષે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં ચણા હોય કે મગફળી હોય, ભયંકર લૂંટફાટ મચાવવામાં આવી અને ખેડૂતો પાસેથી ખૂબ રૂપિયા પડાવી લીધા. તો ભાષણમાં બોલો તો ખરા કે એ પૈસા લેવાનો દોષિત કોણ છે? એ ભ્રષ્ટાચાર કોણે કર્યો? આ પંથકમાં બીજી અનેક ગરીબ માણસોની સમસ્યા છે. મામલતદાર ઓફિસે ધક્કા મતલબ કોઈ કામ થતું નથી પૈસા દીધા સિવાય. ભેસાણની અને વિસાવદરની મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત, વીજળી વિભાગની ઓફિસ, લોકો ત્રાહીમામ પોકારી ગયા છે કે ભાઈ સાહેબ બાપા, આ સરકારી કામ ન પડે તો સારું, મારે જો કામ પડ્યું તો સમજી લો ધક્કા. તો ભાજપની સરકાર છે એવું કહીને મત માગો છો, તો ભાજપની સરકારના રાજમાં મામલતદાર ઓફિસે ધક્કા ખાવા પડે છે, પ્રાંત ઓફિસે ધક્કા ખાવા પડે છે. ગમે તેટલા કાગળિયા લખો, કાગળ લખો, કશું થાય નહીં. બસ કાગળ આ ઓફિસે લખો તો આમ જાય, આમ લખો તો આમ જાય, આમથી આમ જાય. તો ગઈકાલનું સુરતનું સંમેલન છે એ મારી દ્રષ્ટિએ ફ્લોપ સંમેલન છે. ફ્લોપમાં ફ્લોપ. કેમ કે મુદ્દો તો કઈ હતો જ નહીં વાતમાં. મત આપો. પણ મત લઈને શું કરશો? હું મારા ભાષણમાં કહું છું કે હું ઇકોઝોન ઉપર અવાજ ઉઠાવીશ, હું સૌની યોજના બાબત માટે સંઘર્ષ કરીશ, સરકારી કચેરીઓમાં સમયસર કામ થાય એના માટે કામ કરીશ, ગામના પડતર પ્રશ્નો ઉપર હું રજૂઆતો કરીશ, રોડ રસ્તાના કામો ઉપર ધ્યાન આપીશ. એ મારું કમિટમેન્ટ છે જનતાને. અવડું મોટું સંમેલન થયું, લાખો રૂપિયાનો ખર્ચો કર્યો, જમવાનું, સ્ટેજ, લાઇટિંગ, ડેકોરેશન, ડ્રોન કેમેરા, આટલું બધું ભેગા કર્યા પછી વિસાવદર, ભેસાણ કે જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની આમ જનતાને સ્પર્શતો એક પણ મુદ્દો, ચાહે ખેડૂતનો હોય, ચાહે ખેત મજૂરોનો હોય, ચાહે રત્ન કલાકારોનો હોય, ચાહે વેપારીઓનો હોય, ચાહે આ પંથકના ધંધાદારીઓનો હોય, ચાહે માલધારીઓનો હોય, એક પણ મુદ્દો કિરીટભાઈના ભાષણમાં, પાટીલ સાહેબના ભાષણમાં કે અન્ય લોકોના ભાષણમાં હતો નહીં. માત્ર ને માત્ર મત આપો, જલ્દી મત આપો. તો દોસ્તો, જનતાએ આની નોંધ લેવાની જરૂર છે કે ખાલી મત જોતા છે, મુદ્દો કઈ છે જ નહીં. તો મને એક તક આપો. હું તમારા બધા જેવો સામાન્ય આમ જનતામાંથી આવતો આમ માણસ છું. મારે ખૂબ બધું કામ કરવું છે, મારું લક્ષ્ય મોટું છે, મારી દાનત મોટી છે.
હું 2-2.5 મહિનાથી આ પંથકની અંદર ફરું છું, લોકોને મળું છું, વાત સાંભળું છું, નાના મોટા કામ કરું છું, અવાજ ઉઠાવું છું. માત્ર 1.5 વર્ષનો સમય બચ્યો છે. મને તક આપશો તો હું ઘણું સારું કામ કરીશ. ભાજપે આ પંથકના 3 વર્ષ વેડફી નાખ્યા. ભૂપત ભાયાણી પાસે પક્ષ પલટો કરાવનાર જ CR પાટીલ પોતે છે. એ પોતે જ વિસાવદરમાં આવ્યા હતા અને ભૂપતભાઈ ભાયાણીના ગળામાં હાર પહેરાવ્યો હતો. જે CR પાટીલ સાહેબે પક્ષ પલટો કરાવ્યો અને વિસાવદર વિધાનસભામાં 2 વર્ષ સુધી ચૂંટણી ન થવા દીધી, 2 વર્ષ લોકોના કામ ટલ્લે ચડાવ્યા, 2 વર્ષ સુધી પબ્લિક નેતા વગરની રહી. 2 વર્ષ દરમિયાન અતિવૃષ્ટિ થઈ, માવઠા આવ્યા, ઇકોઝોનનો પ્રશ્ન આવ્યો, જમીન માપણીનો પ્રશ્ન આવ્યો, ટેકાના ભાવનો પ્રશ્ન આવ્યો. 2 વર્ષ સુધી આ વિસ્તારમાં ચૂંટણી ન થવા દીધી ભાજપે. શું કામ? ભૂપત ભાયાણીએ CR પાટીલના હાથે પક્ષ પલટો કર્યો. આજે CR પાટીલ સુરતમાં સંમેલન કરીને મત માગે છે કયા મોઢે? 2 વર્ષ તો CR પાટીલના કારણે વેડફાઈ ગયા. એક તો ભાયાણીને લઈ ગયા અને બીજું ચૂંટણી ન થવા દીધી. તો દોસ્તો, સુરતના સૌ મિત્રોને મારી વિનંતી છે કે ભાઈ સાહેબ બાપા, આપણે ઘણી બધી વખત તક ગુમાવી ચૂક્યા છીએ. આ તક ન ગુમાવતા. 2017ના આંદોલનની તક ગુમાવી ચૂક્યા, 2022ની તક આપણે ગુમાવી છે. મારી બધાય સુરતના મિત્રોને 2 હાથ જોડીને વિનંતી છે કે ભાઈ સાહેબ બાપા, તક ન ગુમાવતા. રાજકારણની રીતે હાલતું રહેશે, પાર્ટીઓ આવતી રહેશે, નેતાઓ આવતા રહેશે, સમય પૂરો થઈ જતા રહેશે, પણ આ તક બીજી વાર નહીં આવે. વૈષ્ણવજન તો તેને